હેલો મિત્રો, નવરાત્રિના ઓનલાઈન બ્લોગમાં આપ બધાનું હું દિનેશ પાટીલ સ્વાગત કરું છું અમદાવાદથી વાસણા ડેમ ખાતેથી. અને નવરાત્રિના આજે 5મું નોરતું છે જ્યારે આપણે નવરાત્રિ ઉજવવા જઈ રહ્યા છીએ. 10 દિવસની નવરાત્રિ હોય છે પણ આ વખતે છે લગભગ 11 દિવસની નવરાત્રિ છે. તો મિત્રો, મંદિર જે છે એ દરેક મંદિરના ભુવા છે, પૂજારી છે અને દેવસ્થાનના જે કોટવાલ છે, જે દરેક લોકોને આપણે પૂછી અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર નવરાત્રિ જે છે એ 10મા દિવસે ઉજવણી કરવામાં આવશે કે આ વખતે 11મા દિવસે ઉજવણી કરવામાં આવશે. તો સૌ પ્રથમ આપણે આવ્યા છીએ વાસણા ડેમ ખાતે. રમેશભાઈ છે, રમેશભાઈને મળીશું. પહેલાં ભુવા છે, અહીંના અંબે માતાજીના ભુવા છે, એ ભુવાને મળીને આપણે જાણીશું કે એમનું શું અભિપ્રાય છે. અને દરેક ગુલબાઈ ટેકરા છે, રામદેવનગર છે, બધી જગ્યાના જે મંદિરો છે ત્યાં દરેક મંદિરથી આપણે અભિપ્રાય લઈ અને લોકો સુધી પહોંચાડીનો પ્રયત્ન કરીશું, જેથી કરીને દશેરા જે છે એ ધામધૂમથી એક સાથે એક સમૂહમાં ઉજવી શકાય. તો ચાલો આપણે રમેશભાઈથી વાત કરીએ. પહેલી તારીખે 10 દિવસ પૂરા થાય છે ત્યારે તમે એ ઉજવણી કરશો ઝવેરાની, કે પછી આખા ભારત વર્ષમાં 11મી તારીખે 11મા દિવસે બીજી તારીખે 11મા દિવસે જે દશેરા ઉજવાઈ રહ્યા છે ત્યારે તમે ઉજવશો? બીજી તારીખે કરવામાં આવશે. અચ્છા, એ પંચાંગ પ્રમાણે, વિક્રમ સંવતના પંચાંગ પ્રમાણે. અચ્છા, બીજી તારીખ 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે ઝવેરાની ઉજવણી કરવામાં આવશે. ઓકે, જય અંબે. ભુવા તમે છો ને તમને જ પૂછું છું હું કે 10 દિવસ પહેલી તારીખે પૂરા થાય છે, તમે 10 દિવસે નવરાત્રિ પૂર્ણ કરી અને ઝવેરા લઈ જશો કે પછી પંચાંગ પ્રમાણે 11મા દિવસે જે આખું ભારત વર્ષ દશેરા ઉજવી રહ્યું છે એ દિવસે તમે ઝવેરા લઈ જશો? મારો પ્રશ્ન એ છે, તો તમે એ જણાવો તમારો અભિપ્રાય કે તમે. એટલે બીજી તારીખે લઈ જશે. હા, મારી ન્યાદગત બીજી તારીખે લઈ જશે. બીજી તારીખે જે ભારત વર્ષમાં પંચાંગ પ્રમાણે દશેરા ઉજવવામાં આવી રહ્યા છે એ રીતે ગાંધી જયંતિના દિવસે 2 ઓક્ટોબરના ઝવેરા અહીંયાથી લઈ જવા દરેક મંદિરથી એ ભોવા દ્વારા જણાવવામાં આવ્યું છે. તો મિત્રો, એકવાર ફરી જય અંબેના નાદ સાથે બધાનું સ્વાગત કરીશું. જય અંબે. તમારો અભિપ્રાય આપો. અભિપ્રાય બરોબર. બીજા કોઈની વાત નથી કરતો, તમારો અભિપ્રાય આપો. જાણો સમજો તમે જોડે દર વખતે બરાબર છે. હર સાલ જે વખતે જઈએ એ પ્રમાણે અમે અમારી રીતે અમારે હા, પણ હું એ તો અત્યારે અમે ભુવાને અમે જણાવ્યું છે ત્યારે અમે ભુવા જે રાખ્યું છે એ પ્રમાણે અમે કીધું રાખતા હોય. પણ ભુવાજી, મારે તમને એટલું જ કહેવું છે, હું યંગ બાવરી ગ્રુપ તરફથી આખા ભારત વર્ષ તમને જોઈ રહ્યું છે અને ભારત વર્ષ જોડે જે તમે તમારો અભિપ્રાય આપશો એ ભારત વર્ષની દરેક જગ્યાએ દશેરાની ઉજવણી થાય એ પ્રમાણે બધા જ સાથે રહી અને સામૂહિક રીતે તેનું આયોજન થાય એના આપણે પ્રયાસ કરી રહ્યા છીએ. પ્રયાસ પ્રમાણે હું તમને તમારો ચોખ્ખો અભિપ્રાય પૂછું છું કે તમે 10 દિવસે નવરાત્રિ પૂર્ણ કરશો કે પછી 11મા દિવસે ભારત વર્ષ આખું જ્યારે 11મા દિવસે દશેરા ઉજવી રહ્યું છે ત્યારે દશેરા ઉજવશો? ના, 10 દિવસે જ. 10 દિવસે. ઓકે, એટલે તમે પહેલી તારીખે એક દિવસ જે ભારત વર્ષનું જે પંચાંગ છે પંચાંગના એક દિવસ પહેલા તમે. થાય ને. અચ્છા, 10 દિવસ પૂર્ણ થવા જોઈએ. ઓકે, સારું. આપનો અભિપ્રાય આપવા માટે ખૂબ ધન્યવાદ. ઉજવણી કરશો તો આપનો અભિપ્રાય જણાવો. ખરેખર 10 દિવસની નવરાત્રિ આવે, હા. 11 દિવસની આ વર્ષે જાય, આ વર્ષે જ, હા, વર્ષો પછી 11મો દિવસ આવ્યો છે. જે આખા ભારતમાં થશે એ રીતે જ અમારે કરવાનું છે. બીજી તારીખે જ અમારે દશેરા કરવાનો. અચ્છા, એટલે ઓકે, તમારો અભિપ્રાય છે કે જે પંચાંગ પ્રમાણે છે આખા ભારત વર્ષમાં જે વિજયાદશમી ઉજવાશે એ જ દિવસે એટલે 11મા દિવસે જ તમે ઝવેરાનું વિસર્જન કરવા માટે નીકળશો. આપનો અભિપ્રાય આ છે. આપનો અભિપ્રાય જણાવો ગણેશભાઈ. આપણે 10 વર્ષ તો આપણે બુધવારે થાય રહ્યા ને. હા, આપણે બુધવારે જ થશે. એટલે પંચાંગ આખું ભારત વર્ષ જ્યારે બીજી તારીખે દશેરા કરી રહ્યા છે 11મા દિવસે ત્યારે નહીં, તમારે એક દિવસ પહેલા કરવાનો છો. અચ્છા, 10 દિવસ પૂર્ણ થાય. 10 પૂર્ણ. અચ્છા, એટલે ગણેશભાઈનો અભિપ્રાય છે કે પંચાંગ નહીં પણ 10 દિવસ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે જ અમે ઝવેરાની ઉજવણી કરીશું. ઓકે, આપનો આભાર માટે ધન્યવાદ. ત્યારે દશેરાની ઉજવણી કરશો કે પછી આખા ભારત વર્ષમાં પંચાંગ પ્રમાણે બીજી તારીખે જ્યારે દશેરા ઉજવાઈ રહ્યા છે ત્યારે તમે સમાજને દશેરા ઉજવવાનો સલાહ સૂચન કરશો કે આગ્રહ કરશો? આપણે બીજી તારીખે દશેરા ઉજવવામાં આવે છે તો બીજી તારીખે જ ઉજવે. અચ્છા, પંચાંગ પ્રમાણે બીજી તારીખે બીજી તારીખે ગાંધી જયંતિના દિવસે. હું આવવા. અચ્છા, એ ગુરુવાર, લગભગ ગુરુવાર આવશે. ગુરુવાર. ગુરુવાર. અચ્છા, વાર ઉપર નિર્ભર હોય છે પણ તિથિ પ્રમાણે. હા, ઓકે.
તો આપનું તમારો સમાજને આપણે અભિપ્રાય કહેવામાં આવે હા આપણે બીજી તારીખે દશેરા ઉપડે તો બધા જાહેરાતથી બી રજા મળે બધા આવવામાં બી મળે. ઓકે 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 તો કાળુ ભુવાનું એમ કેવું છે કે ખરેખર જ્યારે સરકાર દ્વારા રજા છે ભારત વર્ષમાં જ્યારે દશેરાની રજા થતી હોય એ જ દિવસે આપણે જો દશેરા ઉજવીએ તો બધાને માટે સગવડ થાય, નહીં તો જો એક દિવસ પહેલાં કરીએ તો બધાને અગવડ થાય. તો આપનો અભિપ્રાય આપવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય ગિરનાર. આપનો અભિપ્રાય જણાવો મારે. આપણે બીજી તારીખ દશેરા અમે કરવામાં ઉજવણી કરશું પંચાયતના હિસાબે. અચ્છા, પંચાંગમાં ગાંધી જયંતિ 2 ઓક્ટોબરે છે, એ દિવસે વિજયાદશમી આખા ભારતમાં ઉજવાઈ રહ્યું છે, તો આપ પણ એ જ દિવસે દશેરાની ઉજવણી કરશો. ઓકે. તો મિત્રો, અહીં કેશવાણી નગરથી જે ભુવા છે એમને જણાવ્યું છે કે એ જે ખરેખર તારીખમાં જે છે 2 ઓક્ટોબરના દિવસે એ જ દિવસે દશેરાની ઉજવણી કરશે. તો દરેકને જય માતાજીના નાદ સાથે સૌને નમસ્કાર. જય માતાજી જય કાળા. એ દિવસે આપ જણાવો આપણો અભિપ્રાય. 2 ઓક્ટોબરે કયા દિવસે? તો મિત્રો, નવજીવનનું કહેવું છે કે 2 ઓક્ટોબર જ્યારે આખા ભારત વર્ષમાં નવરાત્રિની ઉજવણી થશે એ જ દિવસે બાવરી સમાજ પણ ઝવેરાની ઉજવણી કરવા માટે નીકળશે. તો બધાને સાથે મળીને જોગણીની જય. હવે બાકી આગળ મંદિર છે રામદેવનગર ખાતે, તો આપણે બીજા મુખ્ય મંદિર જે 2 છે તે મંદિરે આપણે જઈને તેમનો અભિપ્રાય લઈશું કે દશેરા તેઓ ક્યારે ઉજવવાની. તમે ભુવા છો, મંદિરના મુખ્યત્વ તમે કહેવાઓ, એટલે તમારો અભિપ્રાય મુખ્ય છે. તમારો અભિપ્રાય આખા ભારત દેશના દરેક બાવરી જોઈ રહ્યા છે. તમે જે કહેશો એના ઉપર બધા નિર્ભર છે. ગુરુવારે થાય. ગુરુવાર 2 ઓક્ટોબરે ગાંધી જયંતિના દિવસે. હા, કેમ કે જો ઘણા લોકો એવા છે નોકરી વર્ગ છે, એમને તમે બીજા દિવસે કરવા જાઓ તો એમને રજા નહીં હોય. બરાબર છે. સરકાર તરફથી અને પંચાંગમાં 11 દિવસે નવરાત્રી થઈ રહી છે. તિથિ પ્રમાણે પંચાંગ પ્રમાણે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે 11મા દિવસે દશેરા ભારત વર્ષમાં ઉજવાઈ રહ્યા છે. તો બાવરી સમાજના તમે લોકો પણ આમાં સહેમત છો? રામદેવનગરથી જોડાયેલા સાથે વર્ગને પૂછીશું કે તેઓ ખરેખર 10 દિવસ પૂરા થાય છે ત્યારે ઝવેરાનું વિસર્જન કરશે કે પછી તિથિ પ્રમાણે વિક્રમ સંવતની તિથિ પ્રમાણે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસે 11મા દિવસે ઝવેરાનું વિસર્જન કરશે. આપણો અભિપ્રાય આપશો. સૌ લાલાવર વંશ તરફથી હાર્દિક શુભકામના યંગ બાવરી ચેનલ ગ્રુપને, આપણા દિનેશભાઈને, કે આપણા સમાજમાં આટલો મોટો સમાજ કાર્ય કરવામાં આટલો મોટો તફાવત લાવે છે ને સમાજને એક સાથે ચાલવાનો પ્રયત્ન કરે છે ને સમાજને ખબર નહીં હોય એ પણ ખબર આપવાનો પણ પ્રયત્ન કરે છે. આ વખતે એવું છે કે આપણા સમાજના લોકો દિવસ ગણીને દશેરા કરે છે, નવરાત્રિ કરે છે. 10 દિવસ થાય એટલે દશેરાનું માન્ય રાખે છે. પણ આપણા ભારત વંશ તરફથી જે આપણે તીર્થી પ્રમાણે ચાલતા હોય આપણા, તો 11 દિવસના નોરતા છે આ વર્ષે. તો સર્વ ભાઈઓને, સર્વ બાવરી યંગને કહેવાનું એ છે કે આજે આ વખતે કે 11 દિવસના નોરતા છે. 2 ઓક્ટોબરના સરસ્વતી વિસર્જન છે, દુર્ગા વિસર્જન છે, ગાંધી જયંતિ છે અને દશેરા છે. તો એ જાહેર રજા માનવામાં પણ આવે છે. તો ફાયદો એ છે કે આપણને જાહેર રજા પણ મળે છે. તો એમાં આપણે દશેરા કરીશું તો વધારે સારું રહેશે. બીજી વાત એ છે કે આપણે 10 દિવસના પૂરી નવરાત્રિની આપણી પૂજન પાઠનું પણ પ્રારંભ પૂરું ગણાશે. તો દિનેશભાઈ યંગ બાવરી ચેનલના એડમિટ છે. હવે આ જે સોશિયલ મીડિયા ઉપર કરે છે એકદમ સાચું છે, એકદમ હકીકત છે અને એક સાચી હકીકત છે. એટલે સર્વ બાવરી સમાજને માન્ય રાખવા ખૂબ જરૂરી છે. ખૂબ ખૂબ અભિનંદન બાવરી સમાજને, ખૂબ ખૂબ અમારા પ્રણામ. જય ભૈરવનાથ. ખરેખર 2 ઓક્ટોબર જ્યારે ભારત આખો દેશ વિજયાદશમી ઉજવે છે ત્યારે આપણે બાવરી સમાજ ઝવેરા વધેરવા જઈશું કે એક દિવસ પહેલાં જ્યારે કોઈ રજા નથી, રેગ્યુલર દિવસ છે એ દિવસે. તો આપનો અભિપ્રાય જણાવજો ગૌતમભાઈ. જય દાદા. આપણે સમાજના તમામ લોકોને એક વસ્તુ જાણ થાય, આ વખત નવરાત્રિ 11 દિવસની છે, 10 દિવસની અને 11મા દિવસે જાહેર રજા બી છે અને 11મા દિવસે વિજયાદશમી થાય, દુર્ગા પૂજા બી વિષયની એ બી 11મા દિવસે થશે.
તો આપણે 2 ઓક્ટોબરના તેને દશેરા આપણે નીકાળવાના જે જાહેર રજા છે ને બધી પબ્લિક સાથે રહે કે એકબીજાનો સાથ સહકાર રહે અને કાર્ય બી આપણું સરસ રીતે થાય અને સમય બધી પછી 2 ભાગ નથી પાડજો તો 1લી તારીખે અને 2જી તારીખે હકીકતમાં જાહેર રજા 2 ઓક્ટોબરે છે અને પંચાંગમાં બી 2 ઓક્ટોબરે દશેરા બતાવી રહ્યા તો 2 ઓક્ટોબરના દિવસે જ આપણે બુધરપરના ડેરાના રામદેવનગર કેશવાણીનગર બધા આપણે 2 ઓક્ટોબરે જ નદીએ ભેગા થાય ને ગણેશા વિસર્જન કરો તો વધારે સારું રહેશે આપણો અભિપ્રાય આપણો હવસર સમાજને જોન કરી जय भैरव। तो हरि महाराज से पूछते हैं कि वैसे दशहरा किस दिन मनाया जाएगा? हरि महाराज प्लीज बताइए। हाँ अक्टूबर ना हाँ हाँ देखो अक्टूबर तारीख 2 10वां महीना 2025 बार गुरुवार तिथि दशम विजय दशहरा ओके। हो गए? गुरुवार के दिन 2 तारीख। गुरुवार 2 तारीख बराबर? तो सारे अभिप्रायों के साथ हरि महाराज का भी अभिप्राय आया है कि 2 अक्टूबर को गांधी जयंती के दिन ही पूरे बावरी समाज मिलकर एक साथ में समूह में होकर विजयादशमी का दिन मनाया जाए, ना कि 1 तारीख को 10 दिन पूरा हो रहा है वहाँ। तो मित्रों आज के लिए इतना ही काफ़ी है। नए ब्लॉग में एक बार फिर मिलूँगा, तब तक के लिए मैं दिनेश भाटिया आप सबकी इजाज़त लूँगा। जय गिरनारी, जय शंकर महाराज।